નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય બીએ મોસ્ટ આઈએમપી પ્રશ્નો 50 માંથી 50 પાકા સેકન્ડ એક્ઝામ 2024 ની અંદર આઈએમપી તમને ખૂબ જ હેલ્પફુલ થવાના છે, એટલા માટે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ ને પહેલાં તમને કહી દઉં કે એકાઉન્ટ અને સ્ટેટના આપણી ચેનલ ઉપર આઈએમપી આવી ચૂક્યા છે। જાઓ અને જલ્દીથી જોઈ લો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, આખું પ્લેલિસ્ટ તમને મળી જશે ધોરણ 11નું આઈએમપીનું। ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ। આજે આપણે બીએના જોઈ લઈએ। તો બીએના આપણે આઈએમપી જોઈએ ને પહેલાં તમને બ્લુ પ્રિન્ટ સમજાવી દઉં। તો સેક્શન સી ની અંદર ચેપ્ટર 2, 3, 6, 7, 9, સેક્શન ડી ની અંદર ચેપ્ટર 1, 5, 7, 8, 9 અને સેક્શન ઈ ની અંદર ચેપ્ટર 6, 7, 8। તો આનો સ્ક્રીનશોટ તમારે લેવો તો લઈ લેજો। હું સેક્શન એ અને બી નું કેમ ના આપ્યું, કારણ કે એ તમને ગમે ત્યાંથી પૂછાઈ શકે છે, બરોબર। તો સેક્શન સી ડી ઈ નું તમે સ્ક્રીનશોટ લઈ લેજો એકવાર। ઓકે, સેક્શન એ અને બી ની સ્ટ્રેટેજી માટે હું તમને કહી દઉં તો તમારે જેટલા ચેપ્ટર હોય એ બધા ચેપ્ટરના સ્વાધ્યાયના એમસીક્યુ અને વીએસક્યુ કરી દેવાના। ઓકે, હવે આપણે વાત કરીશું સેક્શન નંબર ઈ થી આપણે શરૂઆત કરીશું આઈએમપી ની। ઓકે, સેક્શન ઈ થી પહેલા આપીશ, પછી સેક્શન ડી, પછી સેક્શન સી। સેક્શન ઈ ની અંદર પહેલા ચેપ્ટર નંબર 6 જોઈશું। ચેપ્ટર નંબર 6 ની અંદર ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2। પહેલો મેં તમને ચેપ્ટર 6 થી કેમ શરૂઆત કરી, કારણ કે હું સેક્શન વાઇઝ આઈએમપી આપું છું। ઓકે, તો એની અંદર પહેલા સેક્શન ઈ થી શરૂઆત કરીશું। સેક્શન ઈ ની અંદર ચેપ્ટર નંબર 6, 7 અને 8। ઓકે, ચેપ્ટર નંબર 6 ની આપણે વાત કરીએ તો કંપનીનો અર્થ આપી તેની લાક્ષણિકતા આપો, કંપનીના પ્રકારો અને સહકારી મંડળીનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, આ 3 તમારા આઈએમપી થઈ ગયા। આની અંદર જો તમને વાત કરું તો કંપનીનો પ્રકારવાળો, કંપનીની લાક્ષણિકતા 2 મોસ્ટ આઈએમપી થઈ જશે। 3 તો મોસ્ટ આઈએમપી છે, કરી જ લેજો। ઓકે, વાત કરીશું ચેપ્ટર નંબર 7। ચેપ્ટર 7 ની વાત કરીએ તો જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો। એની અંદર પહેલો છે જાહેર ક્ષેત્ર એટલે શું, તેની લાક્ષણિકતાઓ। બીજો છે જાહેર ખાનગી ભાગીદારી, એ સમયની માંગના કારણે ઊભી થયેલી અવસ્થા સમજાવો। આ બહુ નથી પૂછાતો, પણ પૂછાઈ જાય તો તમને આવડી જાય। ત્રીજો આપણો પ્રશ્ન છે ખાનગી સાહસોનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ વિશે નોંધ તૈયાર કરો અને સંયુક્ત સાહસનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો। આ તમારો વેરી મોસ્ટ ટાઈમ થઈ જશે સંયુક્ત સાહસવાળો, બરોબર, અને ખાનગી સાહસવાળો બી વેરી મોસ્ટ ટાઈમ થઈ જશે। અને જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર, ખાનગી સાહસ, બરોબર, સંયુક્ત સાહસ, આ 3 વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે। અને આપણું સેક્શન ઈનું લાસ્ટ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો, એનો પહેલો પ્રશ્ન જોઈએ તો પ્રેફરન્સ શેરનો અર્થ આપીની લાક્ષણિકતાઓ સમજાવો, મોસ્ટ આઈએમપી થઈ જશે। મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળો સમજાવો, વેરી મોસ્ટ આઈએમપી તૈયાર જ કરી લેજો। ઓકે, કયો, મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળો જણાવો। ડિબેન્ચરનો અર્થ આપી તેના પ્રકારો, શેરનો અર્થ આપી તેની સામાન્ય ઇક્વિટી શેરની લાક્ષણિકતાઓ સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ચેપ્ટર નંબર 8। આ સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો। ઓકે, તો આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે ચેપ્ટર નંબર 6, 7 અને 8। આ 3 ચેપ્ટર કરશો એટલે તમારા સેક્શન ઈ તમારો કમ્પ્લીટ થઈ જશે। ઓકે, એટલે તમારા 15 માર્ક્સ કમ્પ્લીટ થઈ ગયા 3 ચેપ્ટરથી। ઓકે, 5 તરી 15, એક પ્રશ્નનો માર્ક્સ રહેશે 5 માર્ક્સ। ઓકે, હવે આપણે વાત કરીશું સેક્શન નંબર ડી। સેક્શન નંબર ડી ની અંદર પહેલા ચેપ્ટરની વાત કરીએ તો ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર। અને હા વિદ્યાર્થી મિત્રો, જેમને બ્લુ પ્રિન્ટ નથી આવતી ને એ આઈએમપી નો યુઝ કરી શકે છે કે નહીં, એનો હું છેલ્લા આન્સર આપીશ, એટલે બન્યા રહેજો। ઓકે, વેપાર અને વાણિજ્યનો તફાવત સ્પષ્ટ કરો, પહેલું। બીજો પ્રશ્ન છે વ્યવસાયનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ જણાવો। ત્રીજું છે આર્થિક અને બિનાર્થિક પ્રવૃત્તિ એટલે શું, ઉદાહરણ દ્વારા સમજાવો। અને આર્થિક અને બિનાર્થિક પ્રવૃત્તિનો તફાવત બી તમને પૂછાઈ શકે છે। ઓકે, એટલે એ તમે જોઈ લેજો। આ 3માંથી તમને પૂછાઈ શકે છે સેક્શન નંબર ડી ની અંદર। વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 5। ચેપ્ટર નંબર 5 કેમ કીધું, તમે આગળ બ્લુ પ્રિન્ટની અંદર જોયું છે ચેપ્ટર 1 પછી ચેપ્ટર 5 છે સેક્શન નંબર ડી ની અંદર। ઓકે, તો સેક્શન નંબર ડી ની આપણે વાત કરીએ તો એની અંદર ચેપ્ટર 5 ની વાત કરીએ, ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 1 ની અંદર એમાં પહેલો પ્રશ્ન છે વૈયક્તિક માલિકીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો। વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીનો તફાવત સ્પષ્ટ કરો અને વૈયક્તિક માલિકી ધંધાની તાલીમશાળા છે સમજાવો। આની અંદરથી વેરી મોસ્ટ ટાઈમ બી તમારા થઈ જશે 2 પ્રશ્ન।
એક બીજો અને એક ત્રીજો. વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીનો તફાવત એક મોસ્ટ ટાઈમ થઈ જશે. અને વૈયક્તિક માલિકી એ ધંધાની તાલીમ શાળા છે. તાલીમ શાળાવાળો બહુ પૂછાય છે. ઓકે, તૈયાર કરી લેજો. વાત કરીશું ચેપ્ટર નંબર 7, સેક્શન નંબર ડીનો ચેપ્ટર 7, જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો. એની અંદર પહેલો છે વૈશ્વિક સાહસનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ, સરકારી કંપનીની વ્યાખ્યા આપી તેની લાક્ષણિકતાઓ. આ પણ પૂછાય છે સરકારી કંપનીવાળો. જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના તફાવતના મુદ્દા અને જાહેર નિગમનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. ઓકે, તો આ 4 પ્રશ્નો જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ચેપ્ટર નંબર 7 માંથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 8ની, ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. તો એની અંદર ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનો તફાવત વેરી મોસ્ટ ટાઈમ થઈ જશે. ઓકે, કરી લેજો. પછી આપણે બીજો વાત કરીએ તો વેપારી બેંકની ધિરાણની રીતો સમજાવો. ટૂંકનો લખો બોન્ડ એકદમ મોસ્ટ ટાઈમ બી. અને જાહેર થાપણનો સુખના સમયના સાથી કહેવાય છે, વિધાન સમજાવો. આ વેરી મોસ્ટ ટાઈમ થઈ જશે. જે વિધાન જે છે એ વિધાન તમને પૂછાશે. ગેરંટી સુખના સાથી કહેવાય, એ મોસ્ટ ટાઈમ બી છે. સામાન્ય ઇક્વિટી શેરના ફાયદા અને મર્યાદા. હવે વિદ્યાર્થી મિત્રો આ જોઈ લેજો ચેપ્ટર નંબર 8માંથી જે 5 પ્રશ્નો મેં તમને કીધા છે. વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 9, આંતરિક વેપાર. તો આંતરિક વેપારની અંદર જે ટૂંકનો છે સુપર માર્કેટ અને શોપિંગ મોલ, આ બે વેરી મોસ્ટ ટાઈમ બી થઈ જશે. અને આપણો બીજો પ્રશ્ન છે છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી વચ્ચેનો તફાવત. તો આ બે જે પ્રશ્ન છે એમાંથી આ મોસ્ટ ટાઈમ છે, આ બે ટૂંકનો સુપર માર્કેટ અને શોપિંગ મોલ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ત્રીજો પ્રશ્ન છે ખાતાવાળી દુકાન કોને કહેવાય તેની લાક્ષણિકતા સમજાવો અને સંકળાયેલી દુકાન કોને કહેવાય તેની લાક્ષણિકતા સમજાવો. આ બેમાંથી એક પ્રશ્ન તમને પૂછાઈ શકે છે, અમારી ગેરંટી છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું સેક્શન નંબર C ની. તો સેક્શન C ની આપણે વાત કરી લઈએ તો એની અંદર ચેપ્ટર નંબર 2, ધંધાકીય સેવાઓ ભાગ નંબર 1. ધંધાકીય સેવાઓ ભાગ નંબર 1ની અંદર વિદ્યાર્થી મિત્રો પાઇપલાઇન દ્વારા વહન કઈ પેદાશો માટે યોગ્ય છે. देखो सेक्शन C ની અંદર તમે IMP ના કરો તો શું કરવાનું? તો તમામ સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર જે 3 હોય એ દરેક પ્રશ્ન નંબર 3 દરેક ચેપ્ટરના તમે કરી દેશો તો તમારું સેક્શન C યોગ્ય થઈ જશે, કમ્પ્લીટ થઈ જશે. બરોબર? તો અને IMP જોઈને જવા હોય તો કંઈ વાંધો છે નહીં. ઓકે, પાઇપલાઇન દ્વારા વહન કઈ પેદાશો માટે યોગ્ય છે? વીમાના સિદ્ધાંતોની યાદી, જાહેર ભવિષ્ય નિધિ માટે નોંધ, જિંદગીના વીમાને નુકસાન વર્તનનો સિદ્ધાંત લાગુ પડતો નથી શા માટે, અને સામાન્ય વીમાના પ્રકારોની યાદી. તો આ 5 પ્રશ્નો જોઈ લેજો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 3, ધંધાકીય સેવાઓ ભાગ નંબર 2. ટ્રાવેલર્સ ચેક એકદમ મોસ્ટ ટાઈમ બી થઈ જશે તમારો, વેરી મોસ્ટ ટાઈમ બી. ટ્રાવેલર્સ ચેક, ઓવરડ્રાફ્ટ એટલે શું, ક્રેશ ક્રેડિટ એટલે શું, ઈ બેન્કિંગમાં થતા બિન નાણાકીય વ્યવહારના 2 ઉદાહરણ આપો અને સમજાવો. ATM, ઓટોમેટેડ ટેલર મશીન એકદમ વેરી મોસ્ટ ટાઈમ બી થઈ જશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 6, ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ નંબર 2. સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા. જો આ ફરીથી આવે સેક્શન C માં બી પૂછાય, સેક્શન D માં બી પૂછાય, એટલે કરી જ લેજો તમે. બરોબર? કંપનીથી સમાજ અને રાષ્ટ્રને કયા લાભ મળે છે? આ બી વેરી મોસ્ટ ટાઈમ બી થઈ જશે. કંપનીથી સમાજ અને રાષ્ટ્રને કયા લાભ મળે છે એ તમને પૂછાશે. બરોબર? પછી સહકારી મંડળીની નફાની વહેંચણી કેવી રીતે નક્કી કરે છે? કંપનીની કોઈ પણ 3 લાક્ષણિકતાઓ સમજાવો. સહકારી મંડળીમાં અસહકારનું નિર્માણ કેવા સંજોગોમાં થઈ શકે છે? આ 5 પ્રશ્નોમાંથી હું તમને 3 વેરી મોસ્ટ ટાઈમ કહું છું. એક તો પહેલો, બીજો અને ચોથો. પહેલો, બીજો અને ચોથો કરી લેજો. ઓકે, વાત કરીએ ચેપ્ટર નંબર 7, જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો. તો એની અંદર પહેલો છે જાહેર ક્ષેત્ર દ્વારા સંતુલિત પ્રાદેશિક વિકાસ કેવી રીતે થઈ શકે છે? ખાતાકીય સંચાલન એટલે શું? ઉદાહરણ સ્પષ્ટ કરો. આ વેરી મોસ્ટ ટાઈમ બી થઈ જશે. બીજા નંબરનો વાત કરીશું ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 9 આંતરિક વેપારની આપણે વાત કરી લઈએ તો ફરતી દુકાનોના વિવિધ પ્રકારો જણાવો. આ વેરી મોસ્ટ ટાઈમ થઈ જશે. ફરતી દુકાનો વાળું. ઓકે, ફેરિયા તમે લખી શકો છો. એની અંદર બધા પ્રકારો છે, તમારે લખવાના રહેશે. ઓકે, બીજો પ્રશ્ન તમારો રહેશે જથ્થાબંધ વેપારી, ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે એક કડી સમાન સમજાવો. ઓકે, ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે. બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તમારો ત્રીજા પ્રશ્નની, છૂટક વેપારી કયા પ્રકારના જોખમો ઉઠાવે છે? ખાતાવાળી દુકાનો ગ્રાહકોનો સમય અને શ્રમ બચાવે છે સમજાવો. અને ટેલિવિઝન માર્કેટિંગમાં નાણાંની ચૂકવણી કેવી રીતે કરી શકાય છે? આ તમારા પ્રશ્નો થશે. હવે હું તમને વિદ્યાર્થી મિત્રો આની અંદરથી એક તો પ્રકારોવાળો, બરાબર, એક વેરી મોસ્ટ ટાઈમ થઈ જશે તમારો. પછી એ ખાતાવાળી દુકાનો અને ગ્રાહકોનો સમયવાળો અને ટેલિવિઝનવાળો. તો બી તમે જોઈ લેજો આ 5 પ્રશ્ન એકવાર. ઓકે, તો આ તમારા વિદ્યાર્થી મિત્રો BA ના IMP મેં તમને સેક્શન વાઇઝ કહી દીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો જેમને બ્લુ પ્રિન્ટ નથી આવતી જે સ્કૂલની અંદર, એમને કયા IMP કરવાના? તો વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને બ્લુ પ્રિન્ટ નથી આવતી એ વિદ્યાર્થી મિત્રો આ IMP ને ફોલો
ફોલો કરશે તો એમને કોઈ જ ગેરફાયદો થશે નહીં. વિદ્યાર્થી મિત્રો, જો તમારે બ્લુપ્રિન્ટ ભલે નથી આવતી તો બી આ જ આઈએમપી કરીને જજો. જો વિદ્યાર્થી મિત્રો તમને ટ્રસ્ટ નથી ને તો આગળનો આપણો 2021માં આપણે વિડીયો બનાવેલા છે, 2022ના આઈએમપી બનાવેલા છે. તમે એમની કમેન્ટની અંદર કમેન્ટ જુઓ યાર, કમેન્ટ. ઓકે, જો ભરોસો ના આવતો હોય ને આઈએમપી પૂછાશે કે નહીં, તમારે કમેન્ટ જોઈ લેવાની બસ. એ વિડીયો પર 20K 17K 15K વ્યૂઝ છે, એમનેમ તો નહીં આવતા હોય ને. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો સારું લાગે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલની અંદર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, બે લાઇકને જરૂર પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.